ધોળકાના જલાલપુર ગામમાં વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકી। જલાલપુરના ગ્રામજનોએ મૌન રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો। જલાલપુરથી ધોળકા પ્રાંત કચેરી સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો। વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી ભરાતા રોગચાળાનો ભય। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર છે। હરિઓમ, જલાલપુરના ગ્રામજનોએ મૌન રેલી યોજી હતી અને વિરોધ કરી રહ્યા છે, શું માહિતી? જી વત્સલ, ધોળકા તાલુકાનું આ જલાલપુર વજીફા ગામ છે, જ્યાં પાછલા 22 દિવસથી ગ્રામજનો તંત્રને પોકાર લગાવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં, અમારા ગામની આજુબાજુમાં જે જળભરાવ થયો છે વરસાદી પાણીનો, તેનો નિકાલ કરો, પણ તંત્ર કોઈ કામગીરી કરતું નથી। પાછલા કેટલાક દિવસથી પરિસ્થિતિ વધારે વણસી છે, ત્યારે ગ્રામજનોને હવે આરોગ્યલક્ષી બીમારીઓની, ત્યારે લોકો સતત ને સતત તંત્રને ગુહાર લગે, તંત્રના બાબુઓ સાંભળવા તૈયાર નથી, જેને કારણે આક્રોશ પેદા થયો હતો અને મૌન રેલી જલાલપુર વજીફ ધોળકા પ્રાંત અધિકારીની કચેરી સુધી વિશાળ સંખ્યાએ મૌન રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને પ્રાંત અધિકારીને અલ્ટિમેટમ આપી અને સમગ્ર પ્રશ્નનો નિકાલ કરવા માટે ગુહાર લગાવી હતી। બિલકુલ, હરિઓમ, માહિતી બદલ આભાર।